તો ઉદાહરણ છે, દિયાન એક કામ 6 દિવસમાં કરે છે. દિયાન એક કામ 6 દિવસમાં કરે છે, જ્યારે દિવ્યજીત તે જ કામ 5 દિવસમાં કરે છે. બરાબર, દિવ્યજીત તે જ કામ 5 દિવસમાં કરે છે. જો આ કામ કરવા માટે કુલ રકમ 660 હોય તો બંને સાથે મળી આ કામ કરે તો દિવ્યજીતના ભાગમાં કેટલા રકમ આવે. બરાબર, આ રીતના પ્રશ્ન પૂછેલો છે. તો આપણે સીધું સૂત્ર જ મૂકીએ. બરાબર, સીધું આપણે સૂત્ર મૂકીએ તો સૂત્ર શું હતું? બી નું મહેનતાણું, એટલે કે અહીંયા આપણે દિવ્યજીતનું મહેનતાણું થશે. દિવ્યજીતનું મહેનતાણું તો સૂત્રમાં કઈ રીતના થશે? તો કે કુલ રકમ એના છેદમાં દિયાને લીધેલા દિવસો અને દિવ્યજીતે લીધેલા દિવસો અને એને ગુણ્યા દિયાને લીધેલા દિવસો. બરાબર, આ રીતના થશે. અહીંયા કુલ રકમ આપી છે આપણને 660. બરાબર, તો અહીંયા હવે 660 એના છેદમાં 11 એને ગુણ્યા 6, તો અહીંયા થશે 11 × 11, 11 × 6 66, 36 બરાબર 360. તો આવો મોટો દાખલો તમે આ સૂત્રની મદદથી એકદમ ફટાફટ ગણી શકશો. બરાબર.